જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે બનાવશું ઈડલી. આપણે ચોખા દાળ પલાળ્યા વગર મેં 3 કપ ચોખા અને 1 કપ અડદની દાળ લઈને દળી લીધા છે. આપણે કોઈ પણ પલાળવાની કે ક્રશ કરવાની ઝંઝટ વગર આપણે બનાવીશું. આને 5 થી 6 કલાક આપણે પલાળવા દેવા જોશે. હવે મેં જે દળી લીધું છે એ અંદર મિક્સ કરી દઉં છું. સ્વાદ પ્રમાણે નિમક નાખીશું. ને કોરવું લીધું છે મેં, કોરવું નાખી દેશું. આ બધું મિક્સ કરી લેશું. આ રીતના ઈડલી બનાવવાથી એકદમ સોફ્ટ બને છે. હવે તેમાં આપણે ગરમ પાણી ઉમેરીશું. થોડી ઠંડીની ઋતુ હોય એટલે આપણે થોડું ગરમ પાણી નાખવું પડે, નહીતર આપણો હાથ આવતો નથી. એટલા માટે આ રીતના આપણે બધું મિક્સ કરી લેશું. હજી ઘાટું છે, આપણું થોડું પાણી નાખીશું. આ રીતના ઈડલી એકવાર જરૂર તમે ટ્રાય મારજો. એકદમ મસ્ત સોફ્ટ બને છે. આપણું બેટર આ રીતના થવા દેવાનું છે. હવે તેને આપણે 5 થી 6 કલાક ઢાંકીને રાખી દઈશું. હવે આપણું બેટર જોઈ લેશું. મસ્ત ફૂલી ગયું છે, મસ્ત થઈ ગયું છે, એકદમ સરસ થઈ ગયું છે. આ રીતના બનવું જોઈએ. હવે આપણે એક વાસણમાં લઈ લેશું. જેટલું આપણે બનાવવું એટલું આપણે એક ડીશ બનાવીએ તો એક જ ડીશ બનાવવાની છે. ફરી પાછું આપણે બનાવીશું એ રીતના કરીશું. મેં એક વાસણ લઈ લીધું છે, તેમાં નાખું છું એક ડીશ માટે. હવે એક વાટકીમાં હું તેલ લઈશ. હળદર પાવડર નાખું છું. તેમાં 5 ચમચી સાજીના ફૂલ નાખીશું. બધું મિક્સ કરી લઈશું આ રીતના. બધું આપણે આમાં નાખી દેશું. હવે આ રીતના આપણે આ ડીશમાં આપણે ઓઇલ કરી લેશું. સોરી, ડીશમાં નહીં, એટલે પ્લેટ લીધી છે. આ પ્લેટમાં આ રીતના લીધી છે મેં. તમે ઈડલીમાં પણ કરી શકો છો, પણ આમાં મસ્ત શેપ થાય છે. આને ઓઇલ કરી લેશું આપણે બધી ડીશને આ રીતના. હવે આને ફેટી લેશું આ રીતના એકદમ. જેમ ફેટશો તેમ આપણી ઈડલી મસ્ત થશે. આમાં હવા ભરાશે એમ ફૂલશે, આપણી એકદમ જાળીદાર બનશે અને મોઢા મૂકતા ઓગળી જાય એવી મસ્ત ઈડલી બનશે આ રીતના બનાવવાથી. એકદમ ફેટવાનું છે આપણે. ફેટાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેના પ્લેટમાં નાખી દઈશું. અડધી અડધી ભરવાની છે, ફૂલશે એટલે આખી થઈ જશે. ઈડલી આપણે એમાં બનાવતા જ હોઈએ છીએ આપણે ઈડલી મેકરમાં, પણ આ રીતના મસ્ત બને છે. આટલી આટલી આપણે ભરીશું. હવે એક પેનમાં પાણી ગરમ મૂકી દીધું છે.
હવે તેમાં આપણે ડીશ નાખી દઈશું. હવે આપણું પાણી ઉકળી ગયું છે. આ પ્લેટામાં આપણે મૂકી દઈશું. આ રીતના એક એક કરીને બધી મૂકી દઈશું. થોડો થોડો મોરી પાવડર ઉમેરી દઈશું. આ રીતના તમે આમાં વેજીટેબલ પણ નાખી શકો છો. મસ્ત બને છે વેજીટેબલ નાખવાથી. મેં પ્લેન બનાવી છે. હવે તેને આપણે કવર કરી દઈશું. આ રીતના ઢાંકી દઈશું. હવે આને 5 થી 7 મિનિટ માટે ચડવા દેશું. હવે આપણે ચેક કરી લેશું. મસ્ત ચડી ગઈ છે. ફૂલીને દડા જેવી થઈ ગઈ છે. આખી પ્લેટ ભરાઈ ગઈ છે. તમે જોઈ શકો છો. આપણે છરી વડે તપાસ કરી લેશું. આપણી છરી પ્લેન છે. એકદમ ચોખ્ખી છરી આવે છે. મસ્ત ચડી ગયા છે. આપણે ઈડલીનું પતલું રાખવાનું છે. આપણે ખાટિયા ઢોકળાનું રાખીએ તેથી પતલું રાખવાનું છે. એટલે એકદમ સોફ્ટ થશે આપણી ઈડલી. હવે આપણે એને બહાર કાઢી લેશું. આ રીતના આપણે એક એક કરીને બહાર કાઢી લેશું. અને થોડી વાર ઠરવા દેશું. ત્યાર પછી આપણે કાઢીશું. આ ઈડલી તમને ખાવાની બહુ જ મજા આવે છે. એકદમ મસ્ત બને છે. એકદમ સોફ્ટ બને છે. આપણી ઈડલી ઠરી ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ફૂલીને મસ્ત બની ગઈ છે. આ રીતના છરી વડે આપણે કાઢી લેશું. એકદમ મસ્ત સોફ્ટ બને છે. તમે જોઈ શકો છો. મોઢામાં મેલતા જો પીગળી જાય એટલી મસ્ત બને છે. સોફ્ટ, સાવ સોફ્ટ બને છે. આ રીતના જરૂર ટ્રાય મારજો. હવે આપણે બધી કાઢી લઈશું. આનો શેપ બહુ મસ્ત લાગે છે. અને ગ્રીન ચટણી ને રેડ ચટણી યાર મજા આવે છે ખાવાની. કોપરાની ચટણી સાથે પણ મજા આવે છે. આપણી ઈડલી તૈયાર થઈ ગઈ છે. મસ્ત. આપણે રેડ ચટણી સાથે સર્વ કરીશું. જોતામાં જ મોટા પાણી આવી જાય એવી બને છે મિત્રો. મસ્ત બને છે. હવે આપણે એને સર્વ કરીશું. જો મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. ફરી મળીશું નવી રેસીપી લઈને.